વાત ભારતીય શેર બજારની, જેમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે। આજે પણ ભારતીય શેર બજારમાં ઉછાળો, આગ ઝરતી તેજી। સેન્સેક્સે વટાવી 71,000ની સપાટી। 560 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 71,080ની સપાટીએ પહોંચ્યો અને 170 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 21,350ની સપાટીએ પહોંચ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારતીય શેર બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે, ત્યારે આજે પણ ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયદેવભાઈ, ભારતીય શેર બજારમાં સતત તેજીનું કારણ શું કહી શકાય અને તેની શું અસર રહેશે માર્કેટ પર? બિલકુલ, તાજેતરમાં જે 3 રાજ્યોના ચૂંટણીના પરિણામ આવ્યા તે પછી માર્કેટમાં ખૂબ જ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગઈકાલે અમેરિકા ખાતે ફેડ રિઝર્વ દ્વારા તેની જે કોમેન્ટ્રી આપવામાં આવી તેમાં એવું જણાવવામાં આવ્યું કે આગામી સમયમાં મતલબ કે 2024માં 3 વખત વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે। અમેરિકા ખાતે જે વ્યાજ દર છે તે અત્યારે 22 મહિનાના સર્વોચ્ચ શિખર ઉપર છે અને હવે પછી ક્રમશઃ વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે। આ વાતથી દુનિયાભરના જે ઇમર્જિંગ માર્કેટ છે તે ઉત્સાહિત છે અને દુનિયાભરના માર્કેટોની સાથે સાથે અત્યારે ભારતીય શેર બજારમાં પણ જબરજસ્ત તેજી જોવા મળી રહી છે। આજે સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર ટ્રેડ કરી રહ્યા છે। જી જયદેવસિંહ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો ભારતીય શેર બજારમાં આગ ઝરતી તેજી સતત આજે પણ યથાવત।